જૂનાગઢ અને ગીરના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને ગીર સોમનાથ કલેક્ટર વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની છે। કોડીનારમાં દિનુભાઈ સોલંકીના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા અભિયાન સમિતિની બેઠક મળી, જેમાં બહોળી સંખ્યામાં ઉના, ગીર ગઢડા અને કોડીનાર તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। દિનુભાઈ સોલંકીએ ગીર સોમનાથ કલેક્ટર અને તેમના પુત્ર સામે ગંભીર આક્ષેપો સાથે અનેક સવાલો કરીને બંનેને ઘેર્યા હતા। આજની મીટિંગમાં મેં દિનુભાઈને ટેકો આપ્યો છે અને અમારા ગૌસર બચાવવા માટે અમે મહેનત કરીએ છીએ અને અમારા ગૌસર બસે અને અમારા પશુધન બસે એના માટે અમે જે કંઈ કાર્યવાહી કરવી હોય એ કરશું અને દિનુભાઈ સાથે છે। આપણે ગૌસરને લઈને કંઈક વાત કરી સમગ્ર ગૌસરનો મુદ્દો એવો છે કે અમારા ગામની અંદર સાર્વજનિક ગૌસર આવેલું છે। એ ગૌસરને સરકારી હેડે કરી અને કંપનીને ફાળવી દીધું છે, સિદ્ધિ સિમેન્ટને ફાળવી દીધું અને હાલ અત્યારે એ કંપનીનું નામ છે સૌરાષ્ટ્ર સિમેન્ટ। ગૌસર મારા ગામનું 30 હેક્ટર ગૌસર ફાળવી દીધું છે। અમને એના બદલામાં 5 કિલોમીટર દૂર બરુલા, રસનાવડા અને બળવલા એમ ત્રણ જગ્યાએ આપેલું છે। એક કલેક્ટર સાહેબ અમને ફાળવેલું છે એનો અમને હુકમ નથી આપ્યો, પણ જે કંપનીને ફાળવી લીધું છે એનો હુકમ આપેલો છે। તો અમારું ગૌસર ક્યાં છે એ નક્કી કરવું, એ અમને ખબર નથી પડતી, એટલે એના માટે પણ અમે કાર્યવાહી કરવાના છે। સરકારને અમારી એટલી જ માંગ છે કે અમારા ગામની અંદર જે પશુધન આધારિત કુટુંબો બધા જીવે છે, જો અમારા ગામની અંદર ગૌસર નહીં રહે તો અમારા ગામની અંદર પશુધન બધું બરબાદ થઈ જશે। પશુધન બરબાદ થઈ જશે તો લોકોનો નિર્વાહ બરબાદ થઈ જશે, લોકોની આજીવિકા સીનાઈ જશે। એટલા માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમને અમારું ગૌસર પાછું આપે। આના જવાબદાર તમે કોને ગણો? આના જવાબદાર તો ખરેખર તો જે સ્થાનિક તંત્ર હોય કે કલેક્ટર હોય કે જે હોય તે, પણ અમને કોઈ પણ અમની બાબતની માહિતી નથી। આ તો જ્યારે અમને કલેક્ટરે એનો હુકમ મળ્યો છે ત્યારે અમને ખબર પડી છે કે ભાઈ અમારા ગામનું ગૌસર કંપનીને ફાળવી દેવામાં આવેલ છે। ત્યારે કંપનીની વિરુદ્ધમાં અમારા ગામમાં અંદર ખનીજ ચોરી કરી હતી, અમે એની અવારનવાર રજૂઆત કરી છે, એની ઉપર કોઈ પગલાં લેવામાં આવેલ નથી। આજે કોડીનાર મુકામે ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ અમે આજથી કર્યો છે અને એના અનુસંધાને અમે શરૂઆત કોડીનાર તાલુકાથી, કોડીનાર વિધાનસભા મત વિસ્તારના ઉના તાલુકાના ગામ, ગીર ગઢડા તાલુકાના ગામ અને કોડીનાર તાલુકાના ગામના બધા સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો અને સહકારી આગેવાનોની એક અમે જાહેર મિટિંગ અહીંયા અમે બોલાવી હતી અને બધામાં જ એ લોકો હાજર રહ્યા અને અમે એમને વિનંતી કરી કે આપણે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ, એમાં આપ બધા પણ જોડાઓ, આપને ગામડે ગામડેથી વધુમાં વધુ લોકો આપણા અભિયાનમાં જોડાય। હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા, સુત્રાપાડા તાલુકા, તાલાલા તાલુકા, ગીરગઢડા તાલુકા અને ઉના તાલુકામાં પણ અમે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની સમિતિઓ તાલુકા મથકોએ જઈ અને દરેક તાલુકામાં રચવાના છે અને આ સરકારી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધની અમે ઝુંબેશ ઉપાડવાના છીએ અને એમાં અમને બધા જ લોકો, પત્રકાર ભાઈઓ, પ્રજાજનો બધા જ અમને સાથ સહકાર આપે વિનંતી। આજે મેં તમને કહ્યું એમ કે તમે જોઈ લો અને અહીંયા કોઈ પણ માણસ, સરપંચ, આગેવાનો, સહકારી આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો નામી સભ્યો છે, ખાલી બોલાવા ખાતર માણસો નથી, પણ સમગ્ર કોડીનાર વિધાનસભા ક્ષેત્રના કહેવાતા ચૂંટાયેલા આગેવાનો અહીંયા આવ્યા છે। અત્યારે આ જિલ્લાની અંદર દરેક કચેરીઓની અંદર અત્યારે અમી તાલુકા પંચાયતમાં જે અમારા ગ્રામ પંચાયતોની હેડે જે કોઈ પણ ગ્રાન્ટો રજૂ થાય છે તે ગ્રાન્ટોની અંદર પણ ડાયરેક્ટલી 20%, 10% ભ્રષ્ટાચાર રૂપે અમારી ગ્રાન્ટમાંથી અમારે કલેક્ટર સુધી વહીવટો થાય છે અને આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર આજદિન હોતી હું છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે મારી ફરજ અદા કરું છું, પરંતુ એટલો ભ્રષ્ટાચારી અને અનહદ કે જે ભ્રષ્ટાચારની માંઝા મૂકી એટલા હદ સુધી આ કલેક્ટરશ્રીએ ભ્રષ્ટાચાર કર્યો છે, તેની હું ભ્રષ્ટાચારની હું ખરેખર એની ખાતરી આપું। આપને આ પ્રકારની ક્યારેક કડવો અનુભવ? હા, મારા ગામની અંદર એક કનુભાઈ વાઢેર નામના, ભીખાભાઈ રાજજીભાઈ વાઢેર નામના એક અરજદારે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે
છેલ્લા 8 મહિનાથી પ્રકરણ અમારું કલેક્ટર ઓફિસમાં પડ્યું છે. હું પોતે કે જે સામાન્ય માણસ કે ખેડૂત કે જેની પાસે માત્ર 2 વીઘા જમીન છે તેની જૂની શરત માટે હમણાં જ કલેક્ટર ઓફિસમાંથી એ ખેડૂત પાસેથી 70,000 રૂપિયાની માતબર રકમનું કલેક્ટર ઓફિસમાંથી કહેવામાં આવ્યું છે. આજની જે મીટિંગ બોલાવવામાં આવી છે ઐતિહાસિક મીટિંગ કહેવાય, કારણ કે લોકોનો સળગતો પ્રશ્ન હશે ગામડે ગામડે બધાયનો. ટોટલી સરપંચોનો અવાજ જ દબાઈ ગયો, કારણ કે આવા અધિકારીઓ છે અવાજો સાંભળતા નથી. કારણ નાના મોટા ભ્રષ્ટાચારો થતા થતા લોકો ગરીબ સુધી આ નડતા ભ્રષ્ટાચારો બધાય છે. આવા ભ્રષ્ટાચારો સરકાર તો આવીને ગામડે દૂર નથી કરવાના, પણ અમે ખુદ આપણે બધા જાગૃત થવું અને ભ્રષ્ટાચાર વિરોધમાં ઝુંબેશમાં ભાગ લેશું. અને જે કોર્ડિનેટર લેવલે જે ભ્રષ્ટાચાર નાબૂદીની જે સમિતિઓ બની, ભ્રષ્ટાચાર મુક્તિ સમિતિ, એમાં ગામડે ગામડેથી જો બધા સહકાર આપશે તો લોકો અધિકારીઓ ડરશે ને ખુલીને માહિતી આપો. ને એમાં જો દિલુભાઈ જેવા લોકો સહકાર આપતા હોય ને પીઠબળ પૂરું પાડતા હોય ગામડાના લોકોને, તો ખુલ્લા મનથી જે ભ્રષ્ટાચારો થાય આવીને રજૂઆત કરવી જોઈએ. ગામડાના લોકો આ સમિતિઓને ધ્યાનમાં તે મૂકવી જોઈએ. અમારા ગામડાની અંદર થોડાક સમય પહેલા કલેક્ટર શ્રી આવ્યા હતા, ત્યાં આવીને સીધા ત્યાં બધા ટીડીઓ, મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર, ઘણા બધી રોડના અધિકારીઓ, પીડબ્લ્યુના બધા ત્યાં ભેગા જતા રોડ માટે ને ન્યાની ન્યા નિર્ણય લે કાલે કે આ બધું ફટાફટ દૂર થવું જોઈએ. ન નોટિસ, ન સમય, કંઈ પણ નહીં, પણ અમારા ગામના જાગૃત નાગરિકોને રજૂઆત કરી ને અમે બધાએ નિર્ણય કર્યો. તાત્કાલિક એ લોકોને પંચાયત વેરાપોસોય આપતી હતી, 25 વર્ષથી એ લોકોના કબજાઓ હતા ને કોઈ રોડમાં નડતરરૂપ નહોતા. માત્ર હપ્તા ઉઘરાવવા માટે થઈને અમુક લોકોએ અહીંયા હપ્તા ઉઘરાવવા રજૂઆત કરીને આવી તાત્કાલિક નિર્ણય લીધો અને અમે હાઈકોર્ટમાં ગયા અને અમને ગુજરાતની અંદર 3rd સ્ટે મળેલો છે. હાલમાં એ સ્ટે હજી મોકૂફ છે.